નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વૃક્ષ વાવેતરની કામગીરી રોકવાનો કેટલાક શખ્સોનો પ્રયાસ, અંતે પોલીસે સમજાવટ કરી મામલો થાળે પાડતા રાહતનો દમ। ભર શિયાળાની સિઝનમાં પોરબંદરની ધરતી ધ્રુજતા લોકોમાં ભય, મજીવાણા ગામ નજીક ભૂકંપના કેન્દ્રબિંદુની થઈ નોંધ। પોરબંદર પંથકમાં ટેકાના ભાવની મગફળીના વધુ 2 કેન્દ્ર મંજૂર। બગવાદર અને કોડીખડા ગામે કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। પોરબંદરમાં ફાયરનો બાટલો ફાટવાની ઘટનામાં નિપજ્યું આધેડનું મોત। બાટલાની સાફ સફાઈ કરતી વખતે બનતા પોલીસ તપાસ શરૂ। આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત 10,000થી વધુ વૃક્ષો વાવવા માટે પોરબંદરમાં જોરશોરથી કામગીરી ચાલી રહી છે અને મોટા ભાગના વૃક્ષોનું વાવેતર પણ થઈ ગયું છે। ત્યારે આજે આ વૃક્ષ વાવેતરમાં કેટલાક શખ્સો વિઘ્ન ઉત્પન્ન કરતા હતા, જેમાં પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પોરબંદર તાલુકાના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા તેમજ ધર્મેશભાઈ પરમાર સહિતની ટીમ દ્વારા સદભાવના ટ્રસ્ટની મદદથી પોરબંદર શહેરને હરિયાળું બનાવવા માટે 10,000થી વધુ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે। હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર પણ થઈ ગયું છે, પરંતુ તેમાં પણ કેટલાક શખ્સો વિઘ્ન ઉત્પન્ન કરી રહ્યા છે, જેમાં આજે સવારે ચાડેશ્વર મંદિર નજીક વૃક્ષોનું વાવેતર થયું હતું, ત્યારે કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને કામગીરી બંધ કરાવી હતી। ત્યારે પોલીસને જાણ કરતા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને કમલાબાગ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને વિઘ્ન કરનારા શખ્સોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો। તેમજ જો સરકારી જમીનમાં વૃક્ષો વાવેતરની કામગીરીમાં અડચણરૂપ થશે તો આવા શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી પોલીસે સ્પષ્ટતા કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ભર શિયાળાની સિઝનમાં પોરબંદરની ધરતી વધુ એક વખત ધ્રુજી છે, જેમાં ગત રાત્રે માત્ર 17 મિનિટમાં ભૂકંપના 5 જેટલા આંચકાઓ આવ્યા છે, જેને લઈને લોકોમાં ગભરાહટ જોવા મળી રહી છે। ગઈ રાત્રિએ માત્ર 17 મિનિટમાં 1.7 થી 2.3ની તીવ્રતાના ઉપરાઉપરી 5 જેટલા આંચકાઓ પોરબંદર પંથકમાં નોંધાયા છે, જેમાં પોરબંદરથી ઉત્તર પૂર્વ દિશા તરફ રાત્રિના 1:15 વાગ્યા આસપાસ ભૂકંપનો સિલસિલો શરૂ થયો હતો। આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મજીવાણા, કુણવદર અને ફટાણા ગામ આસપાસ નોંધાયું છે, તેમજ આંચકા જમીનથી 6 કિલોમીટરથી લઈ 15 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયા છે। આ ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ગૌશાળા બનાવવા માટે વનાળા નજીક 2 હેક્ટર જમીનની કલેક્ટર પાસે જગ્યાની માંગણી કરવામાં આવી છે। આ જગ્યા મળી ગયા બાદ આધુનિક ગૌશાળા બનાવી શહેરના રખડતા ઢોરને પકડી ત્યાં મૂકવામાં આવશે તેવું મહાનગરપાલિકા તંત્રએ જાહેર કર્યું છે। પોરબંદર શહેરમાં અંદાજે 2 થી 3,000 જેટલા રખડતા ઢોર ઉપલબ્ધ છે, ત્યારે આ ઢોરને પકડી ઓરદર ખાતે આવેલ ગૌશાળા ખાતે મૂકવામાં આવે છે, પરંતુ આ ગૌશાળા નાની હોવાથી પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જિલ્લા કલેક્ટર પાસે વનાળા ખાતે આવેલ ગૌચરની જગ્યામાંથી 2 હેક્ટર જમીનની માંગણી કરવામાં આવી છે। આ જમીન મળ્યા બાદ ત્યાં આધુનિક ગૌશાળા બનાવી શહેરના રઝળતા ઢોરને મૂકવામાં આવશે, જેથી શહેરમાં રઝળતા ઢોરની સમસ્યા દૂર થશે। વનાળા પાસે એક ગૌચરની જગ્યા આવેલી છે, એ ગૌચરની જગ્યા ખાતે ત્યાં આપણે નવું ગૌશાળા બનાવવા માટે આપણે કલેક્ટરશ્રી કચેરીમાં રજૂઆત કરેલી છે અને ત્યાં આપણે અરજી પણ કરેલી છે। એના અનુસંધાને કલેક્ટર કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરીને સરકાર સેવા મોકલવામાં આવેલી છે। આપણે કેવી છે જગ્યા હશે અને કઈ રીતનું આખું આયોજન છે? આપણે અંદાજિત આવા માલિકી વગરના જે રખડતા ઢોરો કેટલા હશે કોઈ આઈડિયા? અંદાજે આપણે 2 થી 3,000નો અંદાજ બાંધી શકાય કે જે શહેરમાં આવા રખડતા ઢોર હોય એવો અંદાજ અત્યારે 2 થી 3,000નો છે। અને ત્યાં જે ગૌશાળા ખાતે જે ગૌચર આવેલી છે ત્યાં ગૌચર ઘણી મોટી છે, તેમાંથી આપણને લગભગ
આપણે લગભગ 2 હેક્ટર જેટલી જગ્યા મળે એના માટેની આપણે રજૂઆત કરવા માંગીએ છીએ. સર બીજું અમારા રફતા ઢોર માટે આપણે પોલીસને જાણ કરીએ છીએ બંદોબસ્ત પોલીસનો કેવો સર ઓકે આપણે અત્યારથી પોલીસ વિભાગને રજૂઆત કરવામાં આવી છે. અગાઉ ત્યાંના વ્યસ્ત કાર્યક્રમના કારણે એ લોકો સ્ટાફ આવી શકેલ નથી. એ અનુસંધાને આપણે પોતાના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. હવે ફરીથી નવેસરથી રજૂઆત કરી અને પોલીસ સ્ટાફને માંગ કરવામાં આવશે. મનપા દ્વારા જિલ્લા કલેક્ટર પાસે માંગવામાં આવેલ જમીન માટે જિલ્લા કલેક્ટર દ્વારા પણ રિપોર્ટ સરકારમાં સબમિટ કરવામાં આવ્યો છે, ત્યારે ત્યાંથી મંજૂરી મળ્યા બાદ જગ્યાની ફાળવણી થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરથી રાજકોટ માટે તાજેતરમાં લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી છે, ત્યારે આ ટ્રેનનો સવારે રાજકોટથી ઉપડવાના સમયમાં ફેરફાર કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવે વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં પોરબંદર રાજકોટ માટે 2 લોકલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લોકલ ટ્રેન શરૂ થતાં પોરબંદરના લોકોને વધારાની ટ્રેન સુવિધા ઉપલબ્ધ થઈ છે. ત્યારે આ ટ્રેન રાજકોટથી સવારે 9:10 ઉપડે છે, જેમાં ફેરફાર કરવામાં આવે તો રાજકોટ સ્ટેશન ખાતે સવારે 9:15 આવતી સૌરાષ્ટ્ર ઓખા ટ્રેન કલેક્શન મળી રહે અને પોરબંદરના લોકોને મુંબઈ માટે વધારાની સુવિધા ઉપલબ્ધ થાય તેમ છે. જેથી આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા રેલવે ડિવિઝન તેમજ પોરબંદરના સાંસદ અને કેબિનેટ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હું જિજ્ઞેશભાઈ કારિયા, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે અમે ગઈકાલે ભાવનગર અને મુંબઈ રજૂઆત કરી છે. ભાવનગર DRM ઓફિસમાં રજૂઆત કરી છે, તેમજ મુંબઈ ચર્ચગેટ રજૂઆત કરી છે. આ બાબતે આપણા કેબિનેટ મંત્રી કેન્દ્રીય શ્રી મનસુખભાઈ માંડવિયાને પણ રજૂઆત કરી છે કે તાજેતરમાં જ મનસુખભાઈ માંડવિયા સાહેબે અને અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબે બંનેએ પોતાના પ્રયાસોથી પોરબંદરને એક સારી એવી ભેટ રેલવેની આપી છે. રેલવેમાં જે પોરબંદર રાજકોટ પોરબંદર જે ટ્રેન ચાલુ કરવામાં આવી છે નવી, આ ટ્રેન રાજકોટથી સવારે 9:05 ઉપડે છે. એટલે જો એ 9:35 અથવા તો 45 ઉપાડવામાં આવે તો આ ટ્રેનથી મોટો ફાયદો થાય છે, કારણ કે પોરબંદર મુંબઈની ડાયરેક્ટ ટ્રેન કે રાતના સમયમાં મુંબઈથી આવવા માટે જે સૌરાષ્ટ્ર મેલ છે, સૌરાષ્ટ્ર મેલ ડેઇલી રાત્રે 9 વાગે મુંબઈ સેન્ટ્રલથી ઉપડે છે અને ઓખા જાય છે. આ ટ્રેન સવારે 9:15 રાજકોટ સ્ટેશન ઉપર આવે છે. આપણી ગાડી જે પોરબંદર રાજકોટ નવી ચાલુ થઈ જાય 9:05 ઉપડી જાય છે. તો આ ગાડીને ખાલી અડધો કલાક લેટ કરે તો આનું કનેક્શન ડાયરેક્ટ પોરબંદરને મળી જાય, જેથી પોરબંદરને મુંબઈની નવી ટ્રેનની લાભ મળે, આવતા પેસેન્જરોને ખૂબ અનુકૂળતા રહે. એટલે અડધો કલાક મોડી પડવાથી આ ટ્રેન સમયસર પાછી પોરબંદર પહોંચી જાય છે, સમયસર પાછી પોરબંદરથી ઉપડી જશે. હવે પણ અમે એક આંતરિક તપાસ કરી હોય તો આ બાબતે DRM સાહેબને અમે રજૂઆત કરી છે, તેમજ કેબિનેટ મંત્રી સાહેબને આજે પણ ટેલિફોનિક પણ જાણ કરશો અને ગઈકાલે પેપર અને ઈમેલથી પણ જાણ કરી છે. તો આ સુવિધા મળે તો પોરબંદર એક સારી સુવિધા મળશે. જે પોરબંદર મુંબઈની ડેઇલી ટ્રેન જે છે એ સિવાયની વધારાની વર્ષો પછી આ બીજી એક ટ્રેન કનેક્શન દ્વારા મળશે એવું મારું માનવું છે. પોરબંદર રાજકોટ ટ્રેનને રાજકોટથી મોડી ઉપાડવામાં આવે તો મુંબઈથી આવતી ટ્રેનનું આ ટ્રેન સાથે કનેક્ટિવિટી મળી રહે તેમ છે, જેથી પોરબંદરના મુસાફરોને મુંબઈ માટે વધારાની ટ્રેનનો લાભ મળી શકે તેમ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર બસ સ્ટેશન ખાતે આપણું બસ સ્ટેશન ટનાટન બસ સ્ટેશન અંતર્ગત સ્વચ્છતા સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત લોકોએ બસ સ્ટેન્ડ તેમજ બસની અંદર સ્વચ્છતા રાખવા શપથ લીધા હતા. પોરબંદર બસ સ્ટેશન ખાતે પ્રજાપિતા ઈશ્વરિયા બ્રહ્મકુમારીના બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ડેપો કર્મચારીઓ તથા મુસાફરોને સ્વચ્છતા અંગે માહિતગાર કર્યા હતા. જેટલા પણ જાહેર સ્થળો છે ત્યાં કઈ રીતે ગંદકી ફેલાય છે તેના પ્રત્યક્ષ ઉદાહરણો દર્શાવી મુસાફરોને તથા ST કર્મચારીઓને જાગૃત કર્યા હતા. તેમજ કોઈ પણ સ્થળોએ ગંદકી ના ફેલાવવા તેમજ અન્ય કોઈ વ્યક્તિ જો આવું કરતા હોય તો તેમને પણ જાગૃત કરવા અંગે સમજ આપવામાં આવી હતી. બ્રહ્મકુમારીના બહેનો દ્વારા કરવામાં આહવાનથી પ્રેરાઈને આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓ તથા મુસાફરોએ પણ આ તકે શપથ લઈ લીધા અને બસ સ્ટેશનમાં તેમજ બસોમાં અને દરેક જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિભાગીય કેરટેકર RV ચંદ્રાવાડિયા, ડેપો મેનેજર PB મકવાણા, સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી, ATI HR ઓડેદરા અને ડેપોના કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
આ વર્ષે ટેકાના ભાવની મગફળીના પોરબંદર તાલુકામાં વધુ 2 કેન્દ્ર મંજૂર થયા છે, જેમાં એક બગવદર ગામ ખાતે તેમજ કોલીખડા ગામ નજીક આ કેન્દ્રો મંજૂર થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બગવદર ગામે ટેકાના ભાવની મગફળીનું ખરીદી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં સૌપ્રથમ ખેડૂતોના હાથે શ્રીફળ વધેરી ભગવાન સૂર્યદેવ અને બગવદરમાં બિરાજમાન ભગવતી માં રન્નાદેને શ્રીફળ વધેરી મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે બહોળી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈ અને આવી પહોંચ્યા હતા, ત્યારે આ ટેકાના ભાવની મગફળીનો નેટ વજન કરી ખરીદી ચાલુ કરવામાં આવી હતી. અહીં બગવદર એક બરડા પંથકનું મહત્વનું ગામ છે, જેથી આજુબાજુના તમામ ગામોના ખેડૂતોને અહીં ખૂબ જ સફળતા રહેશે, જેને લઈને આ કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. એટલે તમને આ નવું કેન્દ્ર ચાલુ થયું એમાં તમને ખુશી? આમાં ખુશી બધાને ખેડૂતને જલ્દી વારો આવે જાય ને બધાને નજીક પડે. આ બાજુ બગવદર ચાલુ કરવાથી. મારું નામ ભાયા મસરી કારાવદરા, ગામ રાતડી. અમે અહીંયા બગવદર ટેકાના ભાવે માંડવી નાખવા આવ્યા. બરોબર, આ ચાલુ કર્યું સારું કહેવાય. એટલે તમને તમે પોરબંદર જાઓ ને અહીંયા આવો એમાં કેટલો તમને ફેર પડે? ફેર પડે થોડો, 5 કિલોમીટરનો. બરાબર. હા. મારું નામ પ્રતાપ રાતિયા, ગામ બગોદર. આપણે આજુબાજુના ગામના બધા ખેડૂતને ફાયદો થાય એટલે આપણે આ બગોદર ચાલુ કર્યું ટેકાના ભાવે. તમારું? રામા પુંજા ઓડેદરા રીણાવાડાથી આવીએ અમે. બગવદર ટેકાના ભાવે મગફળી કેન્દ્ર ઉપર આવ્યા ને આજ નવું ચાલુ થયું ને અમે બધા આકોર આવ્યા. એમાં આ ખેડૂતને બધાને વહેલો વારો આવે એ વહેલા રીત માંડવી બધા તોરાઈ જાય. દેવા પર્વત વડોદરા, ગામ બગવદર. આજ બગવદર મહારાંદલના આનંદમાં અને ખુશી આનંદમાં ખેડૂત બધા આવે કે આજ ટેકાને ભાવે બગવદર માંડવીનું કામ ચાલુ કીધું. બધા ખેડૂત એક સાથ બેહે ને નારિયેળ શ્રીફળ વધારે ને માનું પવન ભૂમિ બગવદર કરી ને આજ ટેકાના ભાવ ચાલુ કરી દીધી મગફળી. તો બધા ખેડૂત આજ ખુશીમાં. આજે 125 ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ ખેડૂતોને બોલાવવામાં આવશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર જિલ્લામાં નેશનલ હાઈવે તથા સર્વિસ રોડ સહિતના પ્રશ્નો ઉપસ્થિત છે, ત્યારે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મોઢવાડિયા સહિતની ટીમે દિલ્હી ખાતે પરિવહન મંત્રીને મળી રજૂઆત કરી છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અનિલભાઈ કારિયા સહિતના હોદ્દેદારોએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી, જે દરમિયાન પોરબંદર જિલ્લાના નેશનલ હાઈવે અને પોરબંદર બાયપાસ સર્વિસ રોડ સહિતના પ્રશ્નોને લઈ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લઈને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પોરબંદરના 3 નેશનલ હાઈવે અને પોરબંદર બાયપાસના સર્વિસ રોડ કામને તાકીદે મંજૂરી આપવા માટે વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ બાજી મારી છે, જેમાં રાજ્ય કક્ષાની એથ્લેટિક સ્પર્ધા નડિયાદ ખેડા ખાતે યોજાઈ હતી, ત્યારે અજય ગોસ્વામી તેમજ મહેશ ગુંડિયા અને મુબીન ચોવટિયાએ વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી પોરબંદરનું નામ રોશન કર્યું હતું. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સ્પર્ધકોને વાનગી સ્પર્ધામાં કઈ રીતે પ્રેઝન્ટેશન આપવું તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા NULM યોજના હેઠળ સ્વસહાય જૂથના બહેનો તથા અન્ય બહેનોએ ભાગ લીધો હતો, જેમાં બહેનો દ્વારા વિવિધ પોષણક્ષમ વાનગી બનાવવામાં આવી હતી, જેમાં પોષણક્ષમ, ઓછા ખર્ચમાં બનતી તથા ઓછા તેલવાળી તેમજ વિસરાતી જતી વાનગીઓ નવા સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી. આ સ્પર્ધા દરમિયાન વાનગીઓને નંબર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી એ ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જેમાં ડોક્ટર VR ગોઢાણીયા કોલેજ ફૂડ ન્યુટ્રિશન વિભાગના પ્રોફેસર નાથીબેન, ICDSના તજજ્ઞ તથા હેલ્થ વિભાગના તજજ્ઞ તેમજ અન્ય તજજ્ઞ દ્વારા નિર્ણાયકની કામગીરી કરવામાં આવી હતી, તેમજ નિર્ણાયકો દ્વારા તમામ સ્પર્ધકોને વાનગી સ્પર્ધામાં કઈ રીતે પ્રેઝન્ટેશન આપવું તે અંગે માહિતગાર કરાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરની વધુ એક મિલકત સીલ કરવાની કામગીરી કરાઈ છે, જેમાં ઘણા સમયથી જર્જરિત રહેલી MD સાયન્સ કોલેજને અંતે મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા છે, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે. પોરબંદરમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર કરી ચૂકેલી નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત MD સાયન્સ કોલેજની સ્થિતિ હાલ દયનીય બની છે. કોલેજ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. સ્ટાફની ઘટ હોવાના કારણે લેબ, લાઇબ્રેરી અને કોમ્પ્યુટર રૂમ પણ બંધ છે, જેના લીધે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. બીજી તરફ કોલેજની ઇમારત જર્જરિત બની ગઈ છે. અનેક જગ્યાએ છત અને દિવાલો તૂટી પડે તેવી પરિસ્થિતિમાં છે, જેના કારણે બે રૂમને તો બંધ કરી દેવાની ફરજ પડી છે. મોટાભાગના વર્ગખંડમાં બારી અને બારણાઓ તૂટેલી હાલતમાં છે અને જિલ્લા વહીવટી તંત્રએ પણ તેના રિપોર્ટમાં આ ઇમારતને ઉપયોગ માટે નામંજૂર જાહેર કરી છે. છતાં ના છૂટકે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આથી તંત્ર દ્વારા 20 દિવસ પૂર્વે બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પણ કાઢવામાં આવ્યો હતો, જે પણ નેગેટિવ આવ્યો હતો. ત્યારે અંતે મહાનગરપાલિકાએ કોલેજમાં અભ્યાસ ચાલુ હતો ત્યારે સ્ટાફ અને વિદ્યાર્થીઓને બહાર મોકલી સીલ લગાવી દીધું છે. ત્યારે આ મામલે પ્રિન્સિપલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે, ઉપરાંત ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે શરૂ થનાર સાંસદ ખેલ મહોત્સવના આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કાર્યક્રમની તમામ તૈયારીઓ, આયોજનની પ્રક્રિયા અને આવશ્યક વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના જિલ્લા કલેક્ટર SD ધાનાણીની અધ્યક્ષતા હેઠળ 14 ડિસેમ્બરથી પોરબંદર ખાતે શરૂ થનાર સાંસદ ખેલ મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કાર્યક્રમની તમામ તૈયારીઓ, આયોજનની પ્રક્રિયા અને આવશ્યક વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યા હતા. આ બેઠક દરમિયાન તમામ અધિકારીઓએ પોતપોતાના વિભાગની જવાબદારીઓ અંગે ચર્ચા કરી અને આયોજનને સફળ બનાવવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર JB વદર, જિલ્લા રમત વિકાસ અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા, જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સહિત શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી અને અગ્રણી અશોકભાઈ મોઢા હાજર રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુતિયાણા ગામે હદપારી હુકમનો ભંગ કરનાર શખ્સ ઝડપાયો છે, જેમાં મિતેશ વલ્લભ લીંબડ નામના શખ્સને જિલ્લામાંથી 1 વર્ષ માટે હદપાર કરાયો હતો, જેનો ભંગ કરી આ શખ્સ કુતિયાણામાં જ હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે તેને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા આવાસ યોજના નજીક જાહેરમાંથી એક નામચીન શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે આવાસ યોજનામાં રહેતા હિતેશ ઉર્ફે ધોબી નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ દારૂનો જથ્થો આપનાર રાજ હરસુખ ડાકી નામના શખ્સ સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં ફાયરનો બાટલો ફાટવાની એક ઘટના સામે આવી છે, જેમાં એક આધેડનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. બાટલો સાફ કરતી વેળાએ ઘટના બની હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં થયેલ બનાવની નોંધ મુજબ પારસનગર ફાટક નજીક હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં જલારામ કોલોની 2 રાજીવનગર ખાતે રહેતા મહેન્દ્રભાઈ હરિલાલ મકવાણા નામના આધેડ ફાયરના બાટલાની સાફ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ પણ કારણોસર અચાનક બાટલો ફાટવાની ઘટના બની હતી, જેમાં મહેન્દ્રભાઈનું મોત નીપજ્યું છે. આ ઘટના પાછળ બાટલો એક્સપાયરી ડેટ વાળો હતો કે કેમ તે પણ એક તપાસનો મુદ્દો છે. ત્યારે આ ઘટનાને લઈ પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ખાગેસરી ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં વાંધારા નેશ નજીક દરોડો પાડી પોલીસે દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજુ ભલા મોરી નામના શખ્સની ધરપકડ કરી હતી. તેમજ આ ગુનામાં બીજા આરોપી ભરત સુરા કરમટા નામના શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન ખરીદીમાં વિવાદ સર્જાયો છે, જેમાં ગેરકાયદેસર રીતે પૈસા લેવાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ ખેડૂતોએ ખરીદીનો વિરોધ કર્યો છે. ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન વેચવા આવતા ખેડૂતો પાસે મજૂરો અને ગ્રેડરો દ્વારા પૈસા પડાવવામાં આવતા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે,
જેમાં જમનાવડ ગામના ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરાવી આ આક્ષેપો કર્યા હતા અને સોયાબીનની ખરીદીમાં ખેડૂતોએ પૈસા આપવાની ના કહેતા મજૂરોએ પથ્થરોના ઘા કર્યા હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. નામ અને વિગત. મારું નામ વિનોદભાઈ નાથાભાઈ વાગમસિંહ, હું જમનાવડનો ખેડૂત છું. કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા, એટલે મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા. તો મજૂરે શા માટે લીધા? અને આજે જમનાવડના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે. શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે? અમુક માલ તો 10% ડેમેજ માલ છે. બતાવું તમને અત્યારમાં 10% ડેમેજ માલ ભરેલો છે. કેવા પૈસા શા માટે માંગે? ખેડૂતને ઈ કે તમે અમને બોરી પલટાવી દો, અથવા ઈ કે તગરે અમને બોરી ભરી દો. તો અમારે બોરી ભરવી હોય તો અમે એને ગોડાઉને ગયો તો નાખી જાય. હવે અમે ફરિયાદ તાલુકા પ્રમુખને કરી છે. શું કેશો? અત્યારે કર્મચારીઓ છે, અધિકારી બધા નીકળી ગયા છે. મિલનભાઈ પોતે અહીંયા મેન છે, એ નીકળી ગયા છે. અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો, એ નીકળી ગયા છે. જયરાજભાઈ કરીને નામ છે કોન્ટ્રાક્ટર મજૂરના. મજૂરો કેવું વર્તન કરે છે? અરે મજૂર પાણા લઈને મારવા દોડે છે. જમનાવડ આપણે ભાઈ કેવા નામ, શું થયું હતું એની સાથે? એની સાથે બસ ખાલી કે તમે આવી રીતે આમ માલ કે બોરી તગારા ભરીને બોરીમાં નાખી દો. કલ્પેશભાઈ પરડવા કરીને છે, કે તમે બોરીમાં ડોલું નાખો. કલ્પેશભાઈ કે અમે નો નાખીએ. એમાંથી પાણાનો પથ્થર લઈને મારવા દોડ્યા. તમારું નામ અને વિગત. મારું નામ કલ્પેશભાઈ વસરામભાઈ પરડવા, હું જમનાવડ ગામનો વતની છું. શું થયું આજે? આજ રોજ અમારો ખેડૂતનો નાફેડ નોંધણીમાં નોંધણી કરાવેલ સોયાબીનનો વારો હતો. તો અમે સોયાબીન નાફેડની સૂચના મુજબ લૂઝ સોયાબીન લઈ આવવાના અને ઢગલો કરીને એ લોકો તોલશે એવી નાફેડની નિયમ છે. તો અમે લૂઝ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે એ ઊભું રાખ્યું. તો લૂઝ સોયાબીન હોવાને લીધે મારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો. મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પહેલા તોરાઈ ગયા, એના બોરીવાળા સોયાબીન હતા. મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું. એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો 500 રૂપિયા આપવા જો હે. અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે 500 રૂપિયા માંગ્યા. જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું. આજે શું ખરીદી બંધ થઈ ગઈ છે? અધિકારી આજ રોજ અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે. નાફેડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી. એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે. જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે. ખરીદી બંધ કરી દીધી. એનું કારણ છે કે અમારા ગામના જમનાવડના ઓબીસી સમાજના 15-17 ખેડૂતોનો આજે એક વારો હતો. અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા. એટલે એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધું કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે, બધા મિલીભગતથી. વિવાદ થતા ખરીદી બંધ કરી મજૂરો, ગ્રેડરો અને અધિકારીઓ ખરીદી સેન્ટર પરથી નાસી છૂટ્યા હતા. અહીં મામલો બીચકતા ધોરાજી તાલુકા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગુજકો માર્શલના અધિકારીઓ ગોળ જવાબ દેતા મીડિયા સામેથી ભાગતા જોવા મળ્યા હતા. નોકરી કરવા હોય તો જવાબ ન આપવો પડે. જવાબ એ તો એવું હોય, અમારી હાજરી હોય તો જવાબ દઈએ. પણ જવાબ તો આપો. આ બબાલ થી કેટલા હિસાબે છે? કોને મારે શું કામ કરવું? અહીંયા તમારી શું ડ્યુટી છે? જે સાહેબ હે અમારી ડ્યુટી જે ક્વોલિટીની. આ તો ક્વોલિટી ઓથોરાઇઝ અધિકારી તો તમે જ છો ને. તમે જ ઓથોરાઇઝ છો તો તમે જ એને કહી શકો ને સાહેબ. શું કામ કરો છો કે સાહેબ? પણ જવાબ તો આપો. અરે સાહેબ જવાબ આપો. આમ જેલો બતાવો તમારો. આ ઘટના બનતા ધોરાજી તાલુકાના રાજકીય આગેવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વૃક્ષ વાવેતરની કામગીરી રોકવાનો કેટલાક શખ્સોનો પ્રયાસ, અંતે પોલીસે સમજાવટ કરી મામલો થાળે પાડતા રાહતનો દમ. ભર શિયાળાની સિઝનમાં પોરબંદરની ધરતી ધ્રુજતા લોકોમાં ભય, મજીવાડા ગામ નજીક ભૂકંપના કેન્દ્રબિંદુની થઈ નોંધ.
પોરબંદર પંથકમાં ટેકાના ભાવની મગફળીના વધુ 2 કેન્દ્ર મંજૂર. બગવદર અને કોડીખડા ગામે કેન્દ્ર શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. પોરબંદરમાં ફાયરનો બાટલો ફાટવાની ઘટનામાં નીપજ્યું આધેડનું મોત. બાટલાની સાફ સફાઈ કરતી વખતે બનતા પોલીસ તપાસ શરૂ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.